નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નો ચોથો પાઠ ભૂલી ગયા પછીનો અભ્યાસ કરીશું. પાઠની અંદર સૌથી પહેલાં તો શીર્ષક સમજીએ તો ભૂલી ગયા પછી, એટલે કે કોઈક એવી વાત છે કે જે અંતે છે એ ભૂલાઈ ગઈ છે, એમના વિશેની વાત પાઠની અંદર રઘુવીર ચૌધરી છે એના દ્વારા કરવામાં આવી છે. હેતુલક્ષી પ્રશ્નની અંદર છે એ કદાચ પૂછાઈ શકે કે ભૂલી ગયા પછી પાઠના લેખકનું નામ જણાવો, તો જવાબ આવશે રઘુવીર ચૌધરી. અથવા તો એમ પણ પૂછાઈ શકે કે રઘુવીર ચૌધરી દ્વારા લખાયેલો કયો પાઠ તમારા અભ્યાસક્રમની અંદર આવે છે, તો આવશે ભૂલી ગયા પછી. તો સૌથી પહેલાં રઘુવીર ચૌધરી છે એમનો પરિચય પ્રાપ્ત કરીએ તો તેઓનો જન્મ 5/12/1938ની અંદર થયેલો છે. રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા, જિલ્લો ગાંધીનગર છે. નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાયત્રી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહ છે. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની નાટકના અને ડીમલાઇટ, ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. સહરાની ભવ્યતા અને તિલક રેખાચિત્રોના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, એ ઉપરાંત દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલ છે. આ એકાંકીમાં સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટના છે. હમણાં આપણે જે શીર્ષક જોયું કે ભાઈ ભૂલી ગયા પછી, તો જુઓ સૌથી પહેલા પાઠની અંદર કોઈક વ્યક્તિનો જે સંબંધ છે એ આપવામાં આવ્યો છે. વચ્ચેના સમયની અંદર તો કે ભાઈ એ લોકો અલગ થઈ જાય છે અને અંતે ફરી પાછા છે એ સંબંધ બાંધવાની વાત બને છે. તો આવી રીતે આ પાઠની અંદર કોઈ એવી ઘટના બની છે, જે ઘટના સૌથી પહેલા તો કે ભાઈ જે સંબંધ હતો એ સંબંધને અલગ કરે છે અને ફરી પાછો એ સંબંધ બંધાય છે. અને તેનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું છે. મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ જળવાય છે. આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસરથી વિચાર કરવા પ્રેરે છે. ભાઈ અહીંયા આ પાઠની અંદર ઉપરથી છે એવું લાગે છે કે ભાઈ આ મનીષા નામની જે છોકરી છે, એ મનીષા નામની છોકરી છે એ કેવી છે? બહાદુર છે. બરાબર, મનીષા છે એ કેવી છે? બહાદુર છે. બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે સંવેદનામાં એવી રીતે ગૂંથ્યા છે કે એકાંકીનું રહસ્ય, પાત્રનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રકટ થાય છે. લેખકની સંવાદ શક્તિ એ આ એકાંકીને બળકટ બનાવે છે. તો અહીંયાથી એક પ્રશ્ન પૂછાઈ શકે કે ભૂલી ગયા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. હેતુલક્ષીમાં પૂછાવાની સંભાવના છે. સાહિત્ય પ્રકાર આવશે એકાંકી. એકાંકી ને એકાંકી. તો જોઈએ પાઠ. સૌથી પહેલા પાત્રો છે એને સમજો. પાત્રોની અંદર આપણને આપવામાં આવ્યા છે સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. પાઠની શરૂઆત થાય છે
આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એમની વચ્ચે તો કે ભાઈ એક બાળપણના સ્નેહી નરેનને જોઈ મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. જો ભાઈ આ ઘટનાઓ બને છે, બરાબર, આ ઘટના બને છે. ત્યાર પછી તો કે ભાઈ અકસ્માતો નડવા છતાં તેણે હિમાલયના શિખરો સર કરેલા. અને ત્રીજી બાબત છે, ગઈકાલે એણે એક કુટુંબને રીછ સામે રક્ષણ આપી બચાવી લીધું. એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. એ બંને એટલે કોણ? તો કે ભાઈ અહીંયા આપણને સલોની અને કનોજ છે એમના વિશેની વાત કરી. તો એ લોકો ક્યાં આવી ગયા છે? નરેનના નિવાસ સ્થાને. અહીંયા તો કે ભાઈ આ નરેન છે કોણ છે? તો કે વનાધિકારી છે, જંગલ ખાતાનો સાહેબ છે, ફોરેસ્ટ ઓફિસર પણ તમે લોકો એને કહી શકો છો. સલોની છે એ બોલે છે, નરેનભાઈ ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા. ચારેકના અરસામાં, ચારેક એટલે 4 વાગ્યાના. કેટલા? 4 વાગ્યાના. અરસો, અરસાનો અર્થ થાય છે સમય. તો કહે છે કે તમે 4 વાગ્યાના સમયે છે ભરત ટેન્ક, આપણે ભરત ટેન્ક છે આપણે અલગ અલગ જે તંબુઓ બાંધેલા હોય છે ને, હા એ, બરાબર, તો ત્યાંથી તમે પસાર થયા હતા. એટલે નરેન છે એ પોતે જે પુસ્તક વાંચે છે એને બાજુમાં મૂકે છે ને કહે છે કે હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો? કહે છે કે ભાઈ તમે લોકો એ સમયે ત્યાં આવ્યા હતા, 4 વાગ્યે ત્યાં હતા, એ વિસ્તારની અંદર હતા, તો પછી તમે લોકોએ મને શા માટે ન બોલાવ્યો? અને આ જંગલની અંદર છે એ જાણીતા લોકોનો અવાજ છે એ કાને પડે. કાને પડવું મુહાવરો છે, બરાબર. કાને પડવું એટલે સંભળાવું. ઓળખીતા લોકો છે એનો અવાજ સંભળાય એવું બનતું નથી. તમે કોઈએ મને બોલાવેલો? એટલે સલોની છે કહે છે કે ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. કહે છે કે ના, તમને કોઈ બોલાવ્યા નહીં, પણ તમને જોયા બાદ કોઈક વ્યક્તિ છે એ બોલતા બંધ થાય છે. એટલે નરેન પૂછે છે કે મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી સમજાય નહીં. બરાબર, ગોપિત એટલે કેવી? ગુપ્ત, સામેવાળાને સીધે સીધી સમજાય નહીં તેવી વાણી. એટલે અહીંયા થઈ જશે વાત. એટલે સલોની છે કહે છે કે લ્યો આ સમાચાર વાંચો. લ્યો, એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે. દીદીએ રીછના હુમલામાંથી પહેલા સુરતી કુટુંબને બચાવ્યું. અહીંયા દીદી એટલે કોણ? તો કે ભાઈ મનીષા. કોણ? મનીષા. મનીષા છે એમણે તો કે ભાઈ સુરતનો એક પરિવાર છે એમને રીછ દ્વારા થયેલો જે હુમલો છે એ હુમલાથી બચાવેલું. એટલે કનોજ છે કહે છે કે અહીં રીછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. એટલે કે અહીંના જે કંઈ રીછ છે, બરાબર, આ જંગલની અંદર જે રીછ છે એના વિશે નરેનભાઈને તો ખબર જ હોય. નરેન છે કહે છે કે હા, એ માનવ ભક્ષી નથી હોતા. અહીંયા આપણને કીધું માનવ ભક્ષી એટલે કે માણસને ખાનારા, જેને માનવ ભક્ષી કહેવાય. પણ એ માનવ ભક્ષી નથી હોતા, એટલે કે તે માણસને ખાતા નથી. માણસને જોઈ જનૂનથી પ્રતિકાર કરે છે. બરાબર, જનૂનની અંદર આવી જોઈને ભાઈ જોમ, જુસ્સો, બરાબર, એક પ્રકારનો ક્રોધ અને પ્રતિકાર છે એટલે કે હુમલો છે એ કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ અને સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એક કુટુંબને ધન્ય છે. કનોજ છે એ બોલે છે, કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. એટલે સલોની છે કહે છે કે એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતી છે, મનીષા દેસાઈ. ભાઈ મનીષા છે એની અટક પણ અહીંયા આપણને આપી દેવામાં આવી છે. કેવી છે? દેસાઈ છે. એટલે નરેન છે એ કહે છે, ધીમેથી બોલે છે કે મનીષા,
સુરત ખેર, જે હોય તે, ખેર એટલે સારું. સારું થયું, આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. એટલે સલોનીસે કહે છે કે આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? આમાં કંઈક રોમાંચ હોય, કોઈક પ્રકારનો આનંદ હોય એવું તમને નથી લાગતું? એટલે નરેન છે કહે છે કે તું કેમ આજે બધું આ રીતે પૂછે છે? છે શું સલોની? એટલે સલોની છે કહે છે કે એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. હું જે કાંઈ પૂછી રહી છું એ બધું એળે એટલે કે વ્યર્થ જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? શુષ્ક, નીરસ. કહે છે કે તમે નીરસ ક્યારથી બની ગયા? રસ વગરના. મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. નૈસર્ગિક સૌંદર્ય છે, કુદરતી સૌંદર્ય છે, એની પાછળ તમે ગાંડા હતા, એટલા માટે થઈ અને તમે ફોરેસ્ટ ઓફિસરની તાલીમ છે એ લીધેલી. એટલે નરેન છે કહે છે કે એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, છબી એટલે તસવીર, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. ઊંડો આઘાત છે કરી જાય છે, દુઃખ છે એ આપી જાય છે. જીવનની અંદર એક એવી ઘટના બને છે અણધારી, એટલે કે ધાર્યા વગરની છે, આપણે વિચાર્યું ન હોય એવી એક ઘટના છે એ બને છે અને એ આઘાત કરી જાય છે. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. હવે ફક્ત નોકરી જ કરું છું, પણ કેવી રીતે? નિષ્ઠાપૂર્વક, નિષ્ઠાથી છે એ નોકરી કરી રહ્યા છો. એટલે સલોની છે કહે છે કે તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો છો? સલોની છે એ નરેન છે ને પૂછે છે કે ભાઈ લગ્નના જે કાંઈ માંગા આવે છે એને પાછા કેમ ઠેલો છો, એટલે ના કેમ પાડી દો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા, પણ એણે લગ્નની ના પાડી. સલોની છે કહે છે, શું કહે છે કે તમે લગ્ન છે એના માંગા શા માટે પાછા ઠેલો છો? લગ્નનું માંગવું આવે તો તમે ના શા માટે પાડો છો? કદાચ એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી અને નાજુક એવી કન્યા છે એના ઉપર તમે કવિતા લખતા, પણ એ જે મનીષા છે એણે તમને લગ્ન કરવાની ના પાડી. એટલે કે મનીષાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન કરીશ નહીં. એટલે નરેન છે કહે છે કે એ નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો. હું એને જ કવિતા માનતો હતો. કહે છે કે ભાઈ એના ઉપર કવિતા લખતો નહીં, પરંતુ એ મનીષા છે એ જ એક પ્રકારે કવિતા હતી. અને બીજું, એણે ના નહોતી પાડી લગ્ન કરવા માટે, એને ના નહોતી કીધેલી. ખેર, કહે છે કે સારું, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. કહે છે કે અત્યારે જે આ મનીષા છે, જે ખડતલ છે, જે મજબૂત છે, બરાબર, નિર્ભય છે, ડર વગરની છે, એને હું મારા પૂર્વ જીવનની, પહેલાના જીવનની મનીષા માની લઉં. હવે તો કદાચ આ મનીષા છે એની અટક પણ બદલાઈ ગઈ હશે. એટલે કે લગ્ન થઈ ગયા હોય તો એ દેસાઈમાંથી એમની કોઈ બીજી અટક થઈ ગઈ હશે. એટલે સલોની છે કહે છે કે આને ન બદલાય હોય તો? કહે છે કે કદાચ એની અટક છે બદલાણી ન હોય તો? એટલે કહે છે કે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે.
કહે છે કે જે વ્યક્તિ છે એ નમણી અને નાજુક હોય એ વ્યક્તિ ક્યારેય છે એ ખડતલ બની શકે નહીં. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. જુઓ, જરા ફોટો ધ્યાનથી જુઓ. એટલે નરેન છે તે આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ, નાના સલોની એ ન હોય. કહે છે કે ભાઈ એમને સૈનિક બાળા એટલે કે સૈનિક બાળક છે એ સૈનિકનો યુનિફોર્મ છે એ પહેરે એવો આનો યુનિફોર્મ છે ના, આ એ મનીષા ન હોય સલોની. એટલે સલોની છે કહે છે કે તમે આ ફોટા સાથે મારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને. કહે છે કે તમે તમારી જે કલ્પના મૂર્તિ છે, તમે જે વિચારો છો એની સરખામણી કરો છો કે પછી મૂળ વસ્તુ મનીષા દેસાઈ છે એની સરખામણી. એટલે નરેન છે એ કહે છે કે એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે વાક્ય છે એને અધૂરું છોડી દેવામાં આવ્યું. કહે છે કે ભાઈ આ મનીષા છે એનું આવું રૂપાંતર થઈ ગયું, પરિવર્તન થયું, મારે એ મનીષા છે એને શું કરવું જોઈએ તો કે અભિનંદન આપવા જોઈએ. પણ ક્યારે કે એ ખાતરી થાય, એ પાક્કું થઈ જાય, એ પાક્કું થાય કે ભાઈ ખરેખર એ જૂની જ મનીષા દેસાઈ છે. સલોની પ્રયત્ન કરી જોઈએ, મનીષા બહેનને ખ્યાલ ન આવે એ રીતે. એટલે સલોની છે કહે છે કે ભાઈ આપણે લોકો પ્રયત્ન કરીએ, મનીષાને છે ખબર ન પડે એવી રીતે. એટલે નરેન છે કહે છે કે કનોજ તું આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. બરાબર, જો પ્લાન આખો છે એ બનાવવામાં આવ્યો. નરેન છે એ કહે છે કે કનોજ તું આનંદ છે એને અહીંયા મોકલીશ, હું પછી ક્યાં આવીશ તો કે કેમ્પ છે ત્યાં આવી જઈશ. સલોની છે કહે છે કે ચાલો વરંડામાં બેસીએ. વરંડો એટલે વંડો, આપણે જેને કહીએ ને વાડો. બરાબર, વાડો. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. એટલે નરેન છે કહે છે કે તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન હોઉં. બરાબર, માનવંતો એટલે કે માનવાળો, માન પ્રાપ્ત થયું હોય તેવો મહેમાન હો. એટલે સલોની છે કહે છે કે અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. ગુલમોહર ઝાડ આવે ને, વૃક્ષ, એ કેવું સરસ મજાનું ખીલેલું છે. એટલે નરેન છે કહે છે કે એની ઉંમર ખબર છે, એની ઉંમર છે એ તને ખબર છે? ઉંમર ન આવે પણ ઉંમર આવે. આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. કહે છે કે આપણા બંનેની ઉંમરનો સરવાળો કરીએ એનાથી પણ વધારે છે એ તેમની ઉંમર હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? કહે છે કે ભાઈ આટલું વૃદ્ધ વૃક્ષ છે આટલું બધું પ્રફુલ્લિત એટલે કે ખુશ અથવા તો પ્રસન્ન થઈ શકે? દૂર છે એ જોવે છે. અરે આ તો પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ, આટલા વર્ષે બાળક જ રહ્યો. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. કહે છે કે જો સામેથી પેલો દોડતો આવે છે, કોણ છે? તો કે ભાઈ મનીષાનો નાનો ભાઈ હોય ને એવું લાગે છે. આટલા બધા વર્ષો છે પસાર થઈ ગયા પણ હજી એ બાળક જ રહ્યો. હા 4.5 વર્ષ છે પસાર થઈ ગયા, ત્યારબાદ હું આજે તેમને જોઈ રહ્યો છું. એટલે સલોની છે કહે છે કે હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? કોને કહે છે? નરેન છે એને કહે છે. કોને કહે છે? નરેનને. કે હવે કંઈ ખાતરી કરવામાં છે, હવે પાક્કું કરવામાં છે, એ હવે કંઈ બાકી છે? એટલે નરેન છે કહે છે કે હા, મૂળ વસ્તુ મનીષાનું મન. હવે શું ખાતરી કરવાની છે કે ભાઈ મનીષાના મનની અંદર શું છે એ. એટલે કહે છે કોણ? સલોની. તમને દૂરથી જોતા જ તેની વાણી ખોવાઈ ગયેલી. કહે છે કે ભાઈ તમને છે એ સલોનીએ જ્યારે દૂરથી મનીષા છે, બરાબર, કોણ? મનીષાએ જ્યારે તમને દૂરથી જોયા ત્યારે જ એની વાણી છે એ ખોવાઈ ગયેલી એટલે કે બોલતી બંધ થઈ ગઈ.
તેના મન વિશે બાતમી આપનારા મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. કહે છે કે એમના મનની વાત હશે એ મારાથી વધારે સારી રીતે તમને કહી શકે એવું કોઈ મળશે નહીં. કોણ કહે છે? સલોની. કોને? નરેનને. એ તમને ચાહે છે, કહે છે કે એ તમને પ્રેમ કરે છે, એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું છે. એટલે નરેન છે કહે છે કે શક્ય છે આવા આનંદ કેમ આમ દોડતો આવ્યો, આવો આનંદ કેમ આમ દોડતો આવ્યો. એટલે સલોની છે કહે છે કે અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયો છે, બસ દોડે છે. એટલે આનંદ છે કહે છે, આનંદ કોણ છે? મનીષાનો નાનો ભાઈ છે. આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું કે તમે અહીં બોલાવ્યો છે, તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. તાર હતો પપ્પા આવવાના છે અને હું અને દીદી અમને લેવા જતા હતા. ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. જો ભાઈ, હવે અહીંયા તો કે ભાઈ આનંદ છે આવી ગયો છે. બીજી બાજુ તો કે ભાઈ મનીષા અને કનોજ છે એ કોને લેવા ગયા છે? મનીષાના પપ્પા આવવાના છે એને લેવા માટે ક્યાં ગયા છે? બસ સ્ટેશને ગયા છે. તો અહીંયા હવે થોડા ક્ષણોની અંદર બધા લોકો છે ભેગા થશે એવું આપણને લાગી રહ્યું છે. નરેન છે કહે છે કે પણ તારા પપ્પા આમ એકાએક, કહે છે કે તારા પપ્પા આવી રીતે અચાનક. એટલે આનંદ છે કહે છે કે આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા હશે. એટલે નરેન છે પૂછે છે કે મનીષા કોણ? એટલે આનંદ છે કહે છે કે તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરી લેશે. જો કોણ કહે છે? આ મનીષાનો સગો ભાઈ આનંદ છે તે કહે છે કે ભાઈ તમે મનીષા હોય ત્યારે આ પ્રશ્ન ન કરતા કે આ મનીષા કોણ છે, નહીંતર એ આત્મહત્યા કરી લેશે. એટલે નરેન છે કહે છે કે અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે. કહે છે કે અત્યાર સુધી એ જીવી ગઈ, બરાબર, તો હવે છે એ ક્યારેય, કદાપી એટલે ક્યારેય એવું કરશે નહીં, એટલે કે આત્મહત્યા નહીં કરે. આનંદ છે કહે છે દીદીનું ભલું પૂછવું, અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે, જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવીએ, એ પૂછે કે મનીષા કોણ? તો પછી બરાબર કહે છે કે ભાઈ જેના કાજે એટલે માટે, જેના માટે આવું આકરું તપ કર્યું, એટલે કે આવું અઘરું કાર્ય છે એ અઘરું કાર્ય તેમણે કર્યું અને એ અઘરું કાર્ય કરી અને સિદ્ધિ છે, સફળતા છે એ પ્રાપ્ત કરી, જેના માટે સફળતા મેળવી છે એ જ વ્યક્તિ જો પૂછે કે મનીષા કોણ, તો કદાચ એ આત્મહત્યા કરી પણ લે. કોણ કહે છે? આનંદ કહે છે. એટલે નરેન છે કહે છે કે ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જ જીવતો હતો. કહે છે કે હું તો ભૂતકાળ છે એને બાદ કરીને, એટલે કે અહીંયા ભૂલીને, બરાબર, ભૂતકાળ છે એને ભૂલીને હું જીવતો હતો. આનંદ છે કહે છે મનીષા યાદ કરીને જીવતી હતી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી. આપણે એવું કહી શકીએ કે ભાઈ મનુષ્ય છે પોતાના ભવિષ્ય માટે થઈને જ જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી. કોણ કહે છે? આનંદ છે કહે છે છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. જો ભાઈ મનીષા છે એને તો કે ભાઈ નરેન છે એની સાથે લગ્ન કરવા હતા, પરંતુ મનીષાના પપ્પાએ છે ના પાડેલી, બરાબર. ત્યારે આનંદ છે એણે મનીષાની તરફેણ છે એનો પક્ષ છે એ લીધેલો. પપ્પાએ મને કહેલું જા મનીને કહે કે એક ગરોળી પકડી લાવે. એ સમયે પપ્પાએ શું કીધેલું કે જા મનીષાને કહે કે ગરોળી છે પકડીને લઈ આવે. તુરંત હા પાડી દઉં, એમની વાત સાચી હતી. કહે છે કે તરત જ છે એના લગ્ન માટે હું હા પાડી દઉં. અને પપ્પા છે એમની વાત પણ સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી, બરાબર. સુકુમાર એટલે કે કુમળી એવી હતી જ, નાની હતી અને સાથે સાથે ડરપોક પણ હતી. જો અહીંયા મનીષાના પપ્પા છે, કોણ? મનીષાના પપ્પા. એમણે મનીષાના લગ્ન માટે ના પાડી, તેનું કારણ શું હતું? મનીષા છે કેવી હતી? ડરપોક હતી. અને બીજી બાજુ તો કે ભાઈ નરેન છે એ વન અધિકારી હતો, તો વનની અંદર જે કાંઈ જનાવરો હોય તો એનાથી મનીષા ડરે, બરાબર. એટલા માટે તો કે ભાઈ મનીષાના પપ્પાએ છે એ
નરેન છે એની સાથે મનીષાના લગ્નની ના પાડી દીધેલી હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળીને જ મનીષા મરી જશે અને નરેન્દ્ર કુમારે વિદુરનું જીવન જીવવું પડશે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જાણશે તો સીધા જ અહીં આવશે. એટલે નરેન છે કહે છે કે આ બધું માન્યમાં આવે એવું નથી. વધુ પડતું સારું લાગે છે જેના માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી ન હતી. એ જ સમયે શું થાય છે? જીપનો હોર્ન છે એ સંભળાય છે. આનંદ: દીદી હોર્ન વગાડતી લાગે છે, હું જાઉં. નરેન: ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આવવા કેમ્પ પર આવીશ. એટલે સલોની છે કહે છે 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. એટલે નરેન છે કહે છે કે અને 10:30 આવી જાવ છો. સલોની છે કહે છે કે ખબર તો ઘણી રાખો છો. જો સલોનીએ હમણાં એવું કીધું ને કે ભાઈ અમે 5 વાગ્યા છે તાલીમ લેવા માટે નીકળીએ છીએ. એટલે નરેન તરત છે એ કહે છે કે તમે લોકો 10:30 છે એ પાછા આવી જાવ છો. એટલે સલોની તરત જ કહે છે કે ભાઈ તમે અમારા વિશે ઘણી બધી ખબર રાખો છો. એટલે નરેન છે એ કહે છે મારી જવાબદારીનો ભાગ છે. બરાબર કે ભાઈ મારી પણ એક પ્રકારે જવાબદારીનો આ ભાગ છે. એટલે કનોજ છે કહે છે આવે છે પ્રવેશ કરતા સલોની ચાલ તારે નથી આવવું. એટલે સલોની છે કહે છે કેમ દીદી અહીં નથી આવતા? કહે છે કે ભાઈ દીદી અહીંયા નથી આવવાના. કનોજ આવ્યો ને, કનોજ હમણાં ગયો હતો ને ક્યાં? મનીષાની સાથે. શા માટે? મનીષાના પપ્પાને બસ સ્ટેશનેથી લેવા. એટલે કનોજ આવે છે અને સલોની છે એને કહે છે કે સલોની તારે નથી આવવું? એટલે સલોની છે પૂછે છે કે કેમ દીદી અહીંયા નથી આવતા? અહીંયા દીદી એટલે કોણ? તો કે ભાઈ મનીષા દીદી. એટલે કનોજ છે કહે છે કે એ આવે છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. સલોની એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી? એટલે કનોજ છે પૂછે છે કે દીદીએ કશું કહ્યું નથી. એટલે સલોની છે કહે છે કે તો જીપ અહીં કેમ લાવ્યા? એટલે કનોજ કહે છે કે આનંદ અને તને લેવા. ચાલ આવજો નરેનભાઈ. કહે છે કે આનંદ અને તને એટલે કે અહીંયા બીજું કોણ છે? સલોની. બરાબર, સલોની છે એને લેવા માટે થઈ અને તો કે ભાઈ અહીંયા જીપ લઈને અમે લોકો આવ્યા છીએ. એટલે નરેન છે કહે છે કે આવજો. સલોની અને કનોજ જાય છે. નરેન થોડા ડગલા ચાલે છે. જીપ ઉપડવાનો અવાજ. અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. શું એને માટે એમાં જગા નહીં હોય કે? એ મનીષા હશે. અહીં જ આવે છે. સામે જતા આવ મનીષા. આ છોકરાઓ એ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. એટલે મનીષા છે કહે છે કે આભાર. મને હતું કે આ સ્વરૂપ જોઈને તું મને ભેટી પડશે. પણ નરેન છે એ કહે છે કે તું પહેલા એટલી સુકુમાર હતી કે આવેશથી ભેટી પડતા સંકોચ થાય અને હવે તું એની દીપ્તિવંત લાગે છે કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. અદબ એટલે ખુશ્બુ. ભાઈ તારું જે તેજ છે એની ખુશ્બુ છે રાખવાનું મને મન થાય. અને દીપ્તિવંત એટલે કે પ્રકાશિત. અહીંયા દેખાવડી. સાચે જ એક પલકારે પ્રશ્ન થયા કરે છે કે તું એ જ મનીષા છે? એટલે મનીષા કહે છે કે હું એ નહોતી તે થઈ શકી એનો આનંદ છે. કહે છે કે હું એ મનીષા નથી અને જે મનીષા નહોતી એ હું હવે બની ગઈ એનો મને આનંદ છે. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. જો મનીષા છે કહે છે કે ભાઈ એક સમય એવો હતો કે જ્યારે હું ગરોળી છે એનાથી ડરતી, પરંતુ હવે હું મગર છે એના સાથે લડી શકું છું. એટલે કે એટલી બધી બહાદુર બની ગઈ છું. નરેન છે એ કહે છે બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. એટલે મનીષા છે કહે છે કે પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં.
બસ સ્ટેશન પર એમણે મને ઉંચકી લીધી, બધા પેસેન્જરોને બતાવી, ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો, બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. એમાં સાર્તરનો પણ હવાલો આપ્યો. ભાઈ આ એક અંગ્રેજ વ્યક્તિ છે. કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે, સુકુમાર શક્તિશાળી થઈ શકે. એક શેર પણ બોલ્યા ઇકબાલનો, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा ક્યાં હે. બરાબર, આવો એક શેર છે, આવી એક શાયરી છે, એ બોલે છે. કોણ? મનીષાના પપ્પા. એટલે નરેન છે કહે છે કે વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. એટલે મનીષા છે કહે છે, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. આવેશ શમી જતા એ રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો. બરાબર, એના પિતા છે એ ખોટા પડે છે એનો એ આનંદ હતો. ખોટા શા માટે? કે ભાઈ ગરોળી છે એનાથી ડરનારી છે એ આજે તો કે ભાઈ એક પરિવારને સિંહ રીંછ છે એનાથી રક્ષણ આપ્યું હતું. એટલે કે પોતે જે વિચારતા હતા એ ખોટું પડ્યું છે. એટલે નરેન છે કહે છે કે કઈ બાબતે? એટલે મનીષા છે જો કહે છે કે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યો એ બાબતે મારા પપ્પા છે એ ખોટા પડ્યા હતા અને એમનો જ તેમને આનંદ હતો. પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો, સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. સાર્ત્ર કહે છે તમે એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. પપ્પા શિકારી હતા. એને એક વાર મમ્મીને સાથે લઈ ગયેલા. એની ઈચ્છા નહોતી, આજ્ઞા માનીને ગયેલી. જો કોણ કહે છે? મનીષા. કે ભાઈ મારા પપ્પા છે એ શિકારી હતા અને એક વખત શિકાર કરવા ગયા ત્યારે મારા મમ્મી છે એને સાથે લઈ ગયા. મમ્મી છે એ જવા માટે તૈયાર નહોતી, પરંતુ પપ્પાની આજ્ઞા હતી તો એ આજ્ઞાને માની અને સાથે જાય છે. માછડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈ એ શીશ પાડી ઉઠેલી. એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન થયું. તે ન થયું. બરાબર, જો વાઘ છે એને છલાંગ મારી, પરિણામે મમ્મી છે એ જોરદાર શીશ પાડે છે, બૂમ પાડે છે અને હૃદયના ધબકારા છે વધી જાય છે અને એ જે દર્દ છે, દુઃખ છે એ દૂર થતું નથી. ક્યારેય એ દૂર થયું નહીં. આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. જો મમ્મી જીવતી હોત ને તો આજે સમાચાર છે, બરાબર, કયા સમાચાર? કે ભાઈ મનીષા છે એમણે સુરતી પરિવારને રીંછ છે એનાથી બચાવ્યું, રીંછની સામે તે લડી. એ સમાચાર વાંચી અને એના ધબકારા હંમેશને માટે બંધ થઈ ગયા હોત. પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી. બરાબર, પપ્પા છે કહી રહ્યા હતા અને આજે તો કે ભાઈ પપ્પા છે એની વાત મને સાચી લાગે છે. એટલે નરેન છે કહે છે, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજા વાક્ય અધૂરું છોડી દીધું. મનીષા છે કહે છે કે ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી. કહે છે કે જે ભયંકર છે, ડરાવણું છે, એ હિંસક નથી, હિંસા કરે તેવું નથી. હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે, એટલે કે વરદાન આપનારી છે. માણસો કેમ ભૂલી જાય છે કે વાક્ય અધૂરું છોડ્યું. દૂરથી અવાજ આવે છે, શી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ શી ઇઝ માય ડોટર. દૂરથી અવાજ સંભળાય છે. શું અવાજ સંભળાય છે? કે શી ઇઝ ગ્રેટર ધેન મી, તે મારાથી પણ શ્રેષ્ઠ છે, બેટર છે. બીકોઝ, કારણ, શી ઇઝ માય ડોટર, તે મારી પુત્રી છે. તે મારી પુત્રી છે. નરેન છે કહે છે કે મનીષા, આ કોનો અવાજ છે? સહેજ નજીક આવતા, હા, એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે. એ સિંહ પર સવારી કરે એવી છે
તો પછી રીંછનું શું ગજું? કહે છે કે સિંહ છે એની સવારી કરી શકે, તો રીંછ હશે એનું શું ગજું? એટલે કે હેસિયત. એટલે મનીષા હસી પડે છે. આ તો પપ્પા, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું છે. ચસકી જવું એટલે ગાંડા થઈ જવું. બરાબર, એ ગાંડા થઈ ગયા એવું લાગે છે. અવાજ છે સંભળાય છે. આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. કહે છે કે આ દુનિયાની અંદર સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. એટલે વિરાટ છે કહે છે કે નો, નેવર, ના, ક્યારેય નહીં. હું કઈ યુધિષ્ઠિર નથી. એકે વાર શા માટે ખોટું બોલું? એટલે આનંદ છે કહે છે, યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? આનંદ છે એ કહે છે કે યાદ કરો, આ સજ્જન વ્યક્તિને તમે ઓળખો છો? એટલે નરેન છે કહે છે કે નમસ્તે મુરબ્બી, પધારો. મુરબ્બી એટલે મોટા વ્યક્તિ. બરાબર. વિરાટ છે એ કહે છે નમસ્તે યંગ મેન. આનંદ, પપ્પા, અહીંયા વિરાટ ન આવે, પણ અહીંયા છે એ કોણ આવશે ભાઈ? પપ્પા છે તે હોવા જોઈએ. આનંદ, પપ્પા, આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. એટલે વિરાટ છે કહે છે ઓહો, પેલો કવિ. સોરી, અહીંયા વિરાટ જ આવશે. બરાબર. વિરાટ છે કહે છે ઓહો, પેલો કવિ મનીષા પર કવિતા લખતો એ. એટલે નરેન છે કહે છે કે હવે કોઈના પર કવિતા લખતો નથી. એટલે વિરાટ છે કહે છે તો મારા પર લખ. હું આજે સૌથી સુખી, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. એક શું, બે કવિતા લખ. બરાબર. કોણ? મનીષાના પપ્પા છે. કોણ? મનીષાના પિતાજી જે છે એ કહે છે કે ભાઈ હું આ દુનિયાનો સૌથી સુખી માણસ છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. આ દુનિયાની અંદર સૌથી ખુશ માણસ હું છું, મારા પર એક નહીં બે કવિતા લખ. નરેન છે કહે છે કે દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રકટ થાય. કહે છે કે દુઃખી થયેલો માણસ સુખી માણસ વિશે લખે ને તો એનો સાચો અર્થ છે એ ભાગ્યે જ છે એ રજૂ થતો હોય છે. મતલબ અહીંયા નરેન છે પોતાની જાતને દુઃખી છે એ સમજે છે. વિરાટ છે કહે છે તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે? જો એના પિતાજી જે છે એટલે કે મનીષાના પિતાજી છે એ જ કહે છે કે ભાઈ તું તારી જાતને શા માટે દુઃખી સમજે છે? મારી છોકરી છે તારું નામ છે એનું રટન કરી કરીને તપ કરતી જાય છે, મહેનત કરતી જાય છે અને એક પછી એક સફળતાના શિખરો છે એ જીતતી જાય છે. તો પછી આમાં તારી જાતને દુઃખ છે શા માટે થઈ રહ્યું છે? એટલે આનંદ છે કહે છે કે પપ્પા, એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય મારા હાથમાં છે. બરાબર. મનીષાનો ભાઈ જે છે ને આનંદ એ કહે છે કે ભાઈ આમનું જે દુઃખ છે ને એને દૂર કરવાનો ઉપાય છે એ મારી પાસે છે. એટલે વિરાટ છે એ કહે છે કે શું મનીષા, આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? તારું મન સંમતિ સૂચવે છે. એટલે આ છોકરાઓ પેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડી લાવ. બરાબર. વિરાટ છે કહે છે કે ભાઈ શું મનીષા, આ તારો તોફાની ભાઈ છે સાચું કહી રહ્યો છે કે ભાઈ આનંદ છે એનું દુઃખ છે દૂર કરવાનો ઉપાય તેમની પાસે છે? તારું મન છે એ સંમતિ આપી રહ્યું છે, મંજૂરી આપી રહ્યું છે. એટલે છોકરાઓ તમે લોકો જાઓ અને મીઠાઈ લઈ આવો. કારણ કે મનીષા છે તે આનંદ છે એની સાથે લગ્ન કરવા, કે વિરાટ છે એમની સાથે લગ્ન કરવા, આનંદ તો એનો ભાઈ છે તો ભાઈ વિરાટ છે એની સાથે લગ્ન કરવા હજી પણ ઈચ્છા રાખે છે. અહીંયા તો કે ભાઈ મનીષા છે કહે છે કે પણ પપ્પા 5-5 વર્ષ સુધી કોઈને કોઈ યાદ રાખી શકે? 5-5 વર્ષ સુધી કોઈ વ્યક્તિ કોઈને યાદ રાખી શકે? એટલે વિરાટ છે કહે છે કે હજી ક્યાં 5 વર્ષ પૂરા થયા છે, 6 માસ બાકી છે. એ પહેલા તો હું તમને પરણાવી દઈશ. વિરાટ છે એટલે કે મનીષાના પપ્પા છે એ કહે છે કે હજી ક્યાં 5 વર્ષ પૂરા થયા છે, 6 મહિના છે બાકી છે. 5 વર્ષ પૂરા થાય એ પહેલા જ હું તમારા લોકોના લગ્ન કરાવી દઈશ. એટલે નરેન છે કહે છે એની ઉતાવળ નથી, મનીષા મનમાં હતી, છે અને રહેશે. બરાબર. નરેન છે કહે છે કે ભાઈ હું મનીષા છે ને પ્રેમ કરતો હતો, પ્રેમ કરું છું અને પ્રેમ કરતો રહીશ. જો પ્રેમ કોઈ મુદ્દતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત.
રહેવા દો આનંદ. કહે છે કે જો પ્રેમ છે કંઈક મુદ્દતી વસ્તુ હોત, સમય છે એ માંગતી એવી કોઈ વસ્તુ હોત, તો અમે આવી રીતે છે એ આ જે કઈ શિખરો બાજુ પ્રયાણ કર્યું, બરાબર, એ પ્રયાણ કર્યું હોત નહીં. મનીષા છે કહે છે કે હા, જોશીને બોલાવવાની જરૂર નથી, પહેલા તો હું આ શિબિર પૂરી કરીશ. કહે છે કે સૌથી પહેલા તો હું આજે શિબિરમાં આવી છું, એ શિબિરને પૂર્ણ કરીશ. પછી અમે થોડા દિવસ સાથે હરીશું ફરીશું, જૂનો સમય તાજો કરીશું. બરાબર, પહેલાનો મતલબમાં ફોરેસ્ટ અધિકારી બન્યો નહોતો એ પહેલાનો જે સમય હતો, જેવી રીતે મનીષા ને આ નરેન છે એ હરતા ફરતા હતા, એવી રીતે છે એ તો કે ફરી એક વખત છે હરવા ફરવા માંગે છે. એટલે કનોજ છે કહે છે કે સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે, બરાબર. એટલે સલોની છે એ કહે છે કે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું, આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુઃસાહસ નહીં. બરાબર. હા, નહીતર ભાઈ આ કનોજ અને સલોની એકબીજાનું સેટિંગ છે પાડી દે. એટલા માટે જો આ ભાઈ બોલે છે કનોજભાઈ કે સલોની, આપણે એવી ધીરજ છે રાખી શકશું? પેલા લોકોએ બહુ બધી ધીરજ રાખી ને, હા, તો આપણે રાખી શકશું. એટલે સલોની છે કહે છે કે ભાઈ માત્ર મીઠાઈ ખાવાનું આપણે લોકોએ નક્કી કર્યું હતું. બરાબર. હા, અને આ શિબિરની અંદર આવ્યા છે તો સાહસ છે એ શીખવા માટે આવ્યા છે, નહીં કે દુઃસાહસ કરવા માટે. ખરું ને દાદાજી? એટલે વિરાટ છે કહે છે કે યસ, ધેર ઇઝ અ પોઈન્ટ. મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે, તમે લોકો બહાદુર જ નહીં, બુદ્ધિશાળી પણ બનશો, અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે. લો આ મીઠાઈ, આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો, ગાવો અને ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે, વિરાટ બાબુ ગાય છે, ધ્વજ પ્રકાશ છે, જળલ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. બરાબર. અને આવી રીતે આ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. પાઠ લેવામાં આવ્યો છે ત્રીજા પુરુષમાંથી. પૂછાઈ શકે હેતુલક્ષની અંદર કે ભૂલી ગયા પછી પાઠ ક્યાંથી લેવામાં આવ્યો છે, તો એ ક્યાંથી લેવામાં આવ્યો છે, તો જવાબ આવશે ત્રીજા પુરુષમાંથી. બરાબર. તો આવી રીતે જે કાંઈ ઘટના છે એ ભૂતકાળની અંદર ઘટી હતી, એ ઘટનાને ભૂલી જવામાં આવે છે. બધા જ ભૂલી ગયા. તો આવો સરસ મજાનો પાઠ. તો હવે જોઈએ આપણા પાઠને આધારે આવતું જે કાંઈ વ્યાકરણ છે તે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું જોડણીથી. પ્રશ્ન છે એ પ્રમાણે આવી શકે કે ભાઈ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. બરાબર. પ્રશ્ન કઈ રીતે હોઈ શકે કે ભાઈ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. બરાબર. તો તમને શબ્દ છે કંઈક આ પ્રમાણે આપેલા છે. આપણે એક પછી એક શબ્દ છે જોઈએ. ધારો કે ભાઈ પાઠના આધારે આપણને શબ્દ આપે શિબિર. બરાબર. શિબિર શબ્દ છે એ આપ્યો હોય તો આપણે છે એનો જવાબ છે એ લખવાનો છે. તો શિબિર છે કઈ રીતે લખાય, તો કે ભાઈ શિબિર છે એને કંઈક આ પ્રમાણે આપણે લખતા હોઈએ છીએ. જો પાઠની અંદર ધ્યાન આપ્યું હશે તો ખબર જ હશે. બરાબર, કે શિબિર શબ્દ છે આવી રીતે આવે છે. ઓકે. ત્યાર પછી છે એ કુટુંબ શબ્દ છે આપેલો હોય. જો ઘણી વખત આપણે કુટુંબ લખીએ ને ત્યારે શું કરીએ ખબર છે, કુ પછી કુ પર અનુસ્વાર કરીએ, પછી ટુ પર અનુસ્વાર કરીએ અને બ લખીએ. કુંટુંબ આવો અર્થ થયો એનો. ખરેખર કુંટુંબ નહીં પણ કુટુંબ આવે. બરાબર. તો પહેલા લખવાનો કુ, ત્યાર પછી ટુ અને અનુસ્વાર કરો એટલે મ થાય, એટલે કુટુંબ, અને બ તો છે જ. બરાબર. તો આવી રીતે કુટુંબ શબ્દ છે એ લખવાનો થશે. ત્યાર પછી છે તમને લોકોને યુધિષ્ઠિર શબ્દ, આ વારંવાર આ શબ્દ છે પૂછાતો હોય છે, આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. યુધિષ્ઠિર. બરાબર. શબ્દ શું આપેલો છે? યુધિષ્ઠિર. આવી રીતે છે ભાઈ, યુધિષ્ઠિર.
બરાબર. તો ખરેખર યુધિષ્ઠિર નહીં, પણ યુધિષ્ઠિરની જગ્યાએ છે શું હોય લખવું પડે આપણે લોકોએ? યુધિષ્ઠિર છે એની જગ્યાએ આપણે યુધિષ્ઠિર લખવું પડે. તો યુધિષ્ઠિર છે એ કઈ રીતે લખાય? તો સૌથી પહેલા યુ ધી સ્થિર, આવી રીતે યુધિષ્ઠિર છે એ આપણે લખતા હોઈએ છીએ. બરાબર. ત્યાર પછી ચોથો શબ્દ છે આપણે લોકો લઈએ તો પ્રકૃતિ. આપણને ઘણી વખત છે પૂછાતો શબ્દ છે પ્રકૃતિ, એવી રીતે તમને શબ્દ છે એ આપેલો હોય પ્રકૃતિ. બરાબર. તો આપણે પ્રકૃતિને કઈ રીતે લખતા હોઈએ છીએ? સાચી જોડણી કઈ રીતે થશે? તો ભાઈ પ્રકૃ અને તિ. ઓકે. ત્યાર પછી આશીર્વાદ. આ શબ્દ પણ ઘણી વખત પૂછાય એવો છે અને પૂછાતો હોય પણ છે. બરાબર. આશીર્વાદ. આશીર્વાદને આપણે કઈ રીતે લખીએ છીએ ભાઈ? એકદમ સિમ્પલ છે. બરાબર. સીધું છે આશીર્વાદ. તો પહેલા લખી નાખવાનું આશી, આ ર, આ વા અને આ દ. ઓકે, થઈ ગયો આશીર્વાદ. એકદમ સીધું જ છે, ફક્ત રસ્વ અને દીર્ઘનો ડિફરન્સ આમની અંદર જોવા મળતો હોય છે. ઘણી વખત યુનિફોર્મ શબ્દ છે એ પણ આપણને જોવા મળી જતો હોય છે. યુનિફોર્મ. બરાબર. તો યુનિફોર્મ છે એને આપણે કઈ રીતે લખતા હોઈએ છીએ? આવી રીતે યુનિફોર્મ લખતા હોય છે. આની ઉપર અર્ધચંદ્રાકાર ટાઈપ હશે. બરાબર. યુનિફોર્મ. આપણે જે એરો કરીએ છીએ એને પણ અર્ધચંદ્રાકાર કરવાનો. યુનિફોર્મ. ત્યાર પછી ભવિષ્ય શબ્દ જુઓ. ભવિષ્ય આવી રીતે આપણને આપેલું હોય, આપણે ભવિષ્ય કેમ લખીએ છીએ? આવી રીતે લખતા હોઈએ છીએ. બરાબર. તો આ થઈ જે કાંઈ જોડણી છે તેમના વિશેની વાત. ઓકે, આગળ વધીએ. એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો એક ટોપિક હું તમને અત્યારે શીખવાડવા જઈ રહ્યો છું અને એ ટોપિક છે અર્થભેદ. અર્થભેદ તમારે પરીક્ષાની અંદર છે પૂછાતો હોય છે. બરાબર. અર્થભેદની અંદર આવે શું? તો કે ભાઈ એક સરખા બે શબ્દો છે તમને આપેલા હોય અને બંને શબ્દોના જે કંઈ અર્થ છે, બરાબર, એ અર્થ અલગ અલગ થતા હોય છે. એ તમારે શોધી કાઢવાના હોય છે. ઓકે, ચલો એકદમ સૌથી પહેલા એકદમ સિમ્પલ શબ્દ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ અને એ સિમ્પલ શબ્દ એટલે આપણને સૌને ખબર છે. ચલો, ગરીબ. સોરી, આ શબ્દ નહીં, ગરીબ નહીં, પણ ગરીબની જગ્યાએ છે એ આપણે શબ્દ લઈ ગઈએ જીત અને જીત. ચલો, જીત અને જીત આ બે શબ્દો છે. બરાબર. તો જીત અને જીત બંનેની અંદર તફાવત શું છે એ આપણે સૌથી પહેલા શોધીએ. તો પહેલું જીત જે આપેલું છે એ જીતનારું. કેવું? પહેલું જીત છે એ કેવું છે ભાઈ? જીતનારું. બરાબર. આપણે ઘણી વખત છે એ લખતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે ઇન્દ્રજીત એવું લખીએ છીએ. યાદ છે? ઇન્દ્રજીત. બરાબર. ઇન્દ્રજીત કોને કહેવાય? જેને પોતાની ઇન્દ્રિયોને છે જીતી લીધેલી હોય. ઇન્દ્રજીત. આપણે રામાયણ છે એમની અંદર ઇન્દ્રજીતનું પાત્ર છે આવતું હોય છે. અને બીજું જે જીત આપેલું છે એ બીજા જીતનો અર્થ થાય છે વિજય. ઓકે, આ જીત એટલે જીતનારું અને બીજું જીત એનો અર્થ થાય વિજય. ઓકે, ત્યાર પછી આપણે બીજો એક શબ્દ, હા હું હમણાં તમને એક શબ્દ કહેવાનો હતો અને એ શબ્દ જો આ છે દિવસ.
સોરી દિવસ નહીં પણ દિન અને દિન. આ દિન એટલે શું? તો કે ભાઈ પહેલો જે દિન શબ્દ આપ્યો છે એનો અર્થ થાય દિવસ, અને બીજો દિન છે એ શબ્દનો અર્થ થાય ગરીબ. બરાબર? તો આવી રીતે શબ્દ ભેદ છે આપણને લોકોને જોવા મળે છે. ત્યાર પછી સમાવવું અને સમાવવું. સમાવવું અને બીજું સસલું લઈ લેવાનું, સમાવવું. ઓકે, તો જો પહેલું સમાવવું છે એટલે કે શકોરો છે. સમાવવું એટલે શું? શાંત કરવું. બરાબર? અને બીજું જે સમાવવું છે એટલે સમાવવું એટલે શું? તો કે ભાઈ સમાવેશ કરવો. તફાવત ક્યાં છે? ફક્ત શકોરો છે એના કારણે બંને શબ્દો છે એના અર્થ બદલાય છે. તો આપણે કહી શકીએ કે ભાઈ આની અંદર અર્થભેદ આપવામાં આવેલો છે. ઓકે, ત્યાર પછી જુઓ આપણે લોકોએ બીજો એક શબ્દ લઈએ, ઝાડ અને ઝાડિયો. બરાબર? ઝાડ અને અહીં હલંત આવશે, કૌંસમાં યતિશનો ય, ઝાડિયો. બરાબર? જો આ ઉપરનું ઝાડ છે એ તો આપણને ખબર જ છે. ઉપરનું ઝાડ એટલે શું? વૃક્ષ. અને ઝાડિયો એટલે શું? તો કે ભાઈ જાડાઈ, અથવા તો જેને આપણે જાડાપણું પણ કહેતા હોઈએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે છે એક અન્ય શબ્દ લઈએ, વાગે અને વાગ્ય. બરાબર? વાગે અને વાગ્ય. વાગે અને વાગ્ય. વાગે એટલે શું અને વાગ્ય એટલે શું? તો પહેલું વાગે, આપણે લોકો ચાલતા જતા હોય ને ઠેસ આવે તો આપણને શું થાય? વાગે ને, એટલે કે ઈજા થાય. બરાબર? અને વાગ્ય એટલે શું? તો કે ભાઈ ઘણી વખત પૂછતા કે ભાઈ જો તો કેટલા વાગ્યા? સવારે 6 વાગ્યે જાગી જજો, સવારે 7 વાગ્યે શાળાએ પહોંચી જશે. તો વાગ્ય એ શું દર્શાવે છે? સમય. બરાબર? ત્યાર પછી એક ઉદાહરણ લઈએ, મુદ્દા અને મુદા. બરાબર? મુદ્દા અને ત્યાર પછી મુદા. જો બંનેની અંદર ફેર છે. અહીંયા નીચે છે એ ડબલ દ આવે છે, અહીંયા સિંગલ દ છે. ઓકે, આ મુદ્દા કઈ રીતે લખાણું? મુદ્દા. આ મુદ્દા થયું અને આ ફક્ત મુદ્દા છે. તો પેલું મુદ્દા એટલે શું? તો કે ભાઈ આપણે ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ જે કંઈ છે સીધે સીધું મુદ્દાની વાત કરીને. મુદ્દાની વાત એટલે શું? તો કે ભાઈ મહત્વની બાબત અથવા તો મહત્વની વાત છે તે. તો પેલું જે શબ્દ છે એનો અર્થ થાય મહત્વની બાબત. બરાબર? અને બીજું શબ્દ આપ્યો છે ખાલી મુદ્દા, નહીં કે મુદ્દા. ઓકે, મુદ્દા. મુદ્દા એટલે શું? આનંદ થાય. એક્ઝામની અંદર આવા શબ્દો પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આ શબ્દો છે મારા ધ્યાનમાં આવ્યા અને હું તમારી સામે શબ્દો છે ને રજૂ કરું છું. બરાબર? તો આવી રીતે અર્થભેદ છે પૂછાય છે. તમને લોકોને અલગ અલગ તો કે ભાઈ 2 શબ્દો છે એ આપ્યા હોય છે અને બંને શબ્દો છે એના જે કાંઈ અર્થ થતા હોય છે તમારે લખવાના હોય છે. આનો તમને હાફ માર્ક્સ નહીં, 1 માર્ક્સ છે એ મળે છે. બરાબર? 1 માર્ક્સની અંદર આ પૂછાતું હોય છે. એટલે તમારા માટે આ જે કંઈ અર્થભેદ છે એ ખૂબ જ મહત્વનો બની જાય છે. ઓકે, ત્યાર પછી આપણે એક નવો ટોપિક જે એક્ઝામની અંદર છે એ પૂછાતો હોય છે એને લઈએ, અને એ ટોપિક છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. બરાબર? શબ્દ સમૂહ. હવે તમને લોકોને અત્યાર સુધી સોરી તમે 10માં છો એટલે તમારે તો સીધું જ આવશે કે ભાઈ કોઈ એક શબ્દ આપેલો હશે, શબ્દ સમૂહ છે એ તમારે લખવાનો છે. સોરી,
તમને લોકોને છે એ શબ્દ સમૂહ આપી દીધેલો હશે અને એના માટે એક શબ્દ તમારે લખવાનો છે. તમે 11 અને 12માં જ્યારે આવશો ત્યારે એનાથી ઉલટાઈ જશે. તમને શબ્દ આપેલો હશે, તમારે શબ્દ સમૂહ લખવાનો થશે. પરંતુ અહીંયા તમારા માટે તો ખૂબ જ ફાયદાની વાત છે ભાઈ કે શબ્દ સમૂહ તમને આપેલો હશે અને તમારે ફક્ત એનો શબ્દ લખવાનો છે. ચલો પહેલું જોઈએ. પાંખોવાળી દેવતાઈ સુંદરી. બરાબર. જો પાંખોવાળી દેવતાઈ સુંદરી એટલે કોણ? આપણે કહેતા હોય છે પરી. પાપા કી પરી નહીં હો. હા. ત્યાર પછી ચોક્કસ સમયગાળાનું, ચોક્કસ સમયગાળાનું, ચોક્કસ સમયનું એટલે શું? હમણાં આપણે શબ્દ લીધો મુદ્દતી. બરાબર. આપણે કયો શબ્દ લીધો તો મુદ્દા. આ શબ્દ આપણે લીધો તો, જો યાદ હોય તો. ત્યાર પછી વરદાન આપનારી દેવી. વરદાન આપનારી દેવી જેને આપણે વરદાત્રી કહેતા હોઈએ છીએ. ત્યાર પછીનો શબ્દ સમૂહ છે માનવનું ભક્ષણ કરનાર. રામાપીરનું આખ્યાન જોવા જાવ તો એમાં પેલો ભેરબો આવે છે. બરાબર. જે માણસને ખાતો હોય છે. તમને એવું કહેતો હોય છે ને કે ભાઈ માણસ ગંદા, માણસ ખાઓ. એટલે કે માણસનું ભક્ષણ કરનારો થયો ને, એને કેવો કહેવાય? માનવ ભક્ષી. બરાબર. ત્યાર પછી શારીરિક રીતે સશક્ત. સોરી, આપણે જોડણી ઉપર છે, ખાસ ધ્યાન આપીશું. શારીરિક રીતે સશક્ત એને આપણે ખડતલ છે એ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી રૂવાડા. રૂવાડા ઊભા કરી દે તેવું. બરાબર. રૂવાડા ઊભા કરી દે તેવું એટલે કેવું? તો કે ભાઈ રોમાંચક. યાદ રાખજો. બરાબર. પછી પર્વતનું આરોહણ કરનાર. પર્વતનું આરોહણ કરનાર. પર્વતનું આરોહણ કરનાર એને શું કહેવાય? પર્વતારોહક. બરાબર. પછી શિકાર ખેલવા જંગમાં કરાતી ઊંચી બેઠક. આ યાદ રાખવાનું છે. શિકાર કરવા જંગલમાં, સોરી હમણાં હું જંગ બોલી ગયો. જંગલમાં કરાતી ઊંચી બેઠક જેને આપણે માચડો કહેતા હોઈએ છીએ. બરાબર. ત્યાર પછી નો શબ્દ લઈએ. જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ. જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ જેને આપણે સર્વાત્મ ભાવ છે કહેતા હોઈએ છીએ. બરાબર. કયો ભાવ? સર્વાત્મ ભાવ છે એ કહેતા હોઈએ છીએ. આ ખાસ યાદ રાખજો. જોક્સમાં પણ ચાલે તેવું છે. જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ જેને વિધુર, વિદુર નહીં હો, વિધુર, વિધુર કહેવાય છે. યાદ રાખજો. આના ઉપરથી જોક્સ એવો બને ભાઈ. ચલો જોક્સ કહી દો. બરાબર. એક વખત એક ભાઈએ એના મિત્રને પ્રશ્ન કર્યો. પ્રશ્ન એવો હતો કે ડોશી રાંડે તો ડોસો કેવા કપડાં પહેરે?
જેટલા પણ લોકોને છે આ પ્રશ્ન પૂછવામાં આવે એટલે બધાએ ખોટો જવાબ આપ્યો. જો આપણો પ્રશ્ન શું છે એ સમજો. ડોશી રાંડે તો ડોસો કેવા કપડા પહેરે? જવાબ શું આવે? સફેદ. બિલકુલ ખોટું છે. કારણ કે અહીંયા કીધું કે રાંડવું. જો જ્યારે કોઈ સ્ત્રી છે એનો પતિ મૃત્યુ પામે ત્યારે એની સ્ત્રી છે એ રાંડી એવું આપણે કહેવાય. મીન્સ કે અહીંયા ડોસો એક્સપાયર થઈ ગયો. ડોસો મરી ગયો. ડોસો થોડા કપડાં પહેરવાનો છે? સફેદ કપડાં થોડો ડોસો પહેરે, એને સળગાવી દેવાનું હોય ને. સમજાય છે? જો અહીંયાથી આપણને બે વસ્તુ છે શીખવા મળે. પહેલું શું? રાંડે શબ્દ છે એનો અર્થ છે મળી ગયો. રાંડવું એટલે શું? તો કે ભાઈ પત્ની ના પતિનું મૃત્યુ થવું. તો આપણે પણ એમ કહે કે જે સ્ત્રીના પતિનું મૃત્યુ થયું છે તે સ્ત્રી એટલે એને રાંડ કહેવાય. બરાબર? રાંડી છે એવું કહેતા હોય છે. અહીંયા ઉલટ છે કે જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ. ઓકે, તો એ વિધુર થઈ ગયો. તો આવી રીતે છે બંનેની અંદર તફાવત છે. અને ઉપર જોક્સ પણ બની ગયો, નીચે આપણને જવાબ પણ મળી ગયો. અને જોક્સ ઉપરથી પાછો આપણને જે શબ્દ છે એનો અર્થ મળી ગયો, અને એ અર્થ ઉપરથી આપણને પાછો જવાબ પ્રાપ્ત થઈ ગયો. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણે જોઈશું રૂઢિપ્રયોગો. બરાબર? ઓકે, પહેલો રૂઢિપ્રયોગ છે એ એળે જવું. 1 માર્ક્સની અંદર રૂઢિપ્રયોગો છે પૂછાતા હોય છે. એળે જવું એટલે વ્યર્થ જવું. બરાબર? તમારે રૂઢિપ્રયોગ છે એના અર્થ લખવાના, અર્થ છે એ લખી અને ત્યાર પછી એનું વાક્યમાં પ્રયોગ કરવાનું થશે. બરાબર? તો આપણે એવું વાક્ય બનાવી શકીએ કે આખું વર્ષ અભ્યાસ કર્યો પરંતુ કોરોના આવવાના કારણે તે એળે ગયો. બરાબર ને? એટલે કે જે કઈ અભ્યાસ કર્યો એ કેવો હતો? સાવ વ્યર્થ અભ્યાસ કર્યો. ઓનલાઈન ભણાવ્યું તો ઓનલાઈનમાં મોસ્ટ ઓફ શું કર્યું? આપણે ગેમ જ રમ્યા છીએ. બરાબર? એટલે મતલબ ભણેલું બધું એળે ગયું, કંઈ કામમાં આવ્યું નહીં. ત્યાર પછી વાણી ખોવાઈ જવી. વાણી ખોવાઈ જવી એનો અર્થ થાય મૌન થઈ જવું. મૌન થઈ જવું. ઓકે, ત્યાર પછી છે એ આવે છે પાછું ઠેલવું. એટલે કે અસ્વીકાર કરવું. ત્યાર પછી કાને પડવું. કાને પડવું એટલે શું? તો કે સાંભળવામાં આવવું. ત્યાર પછી ધ્વજ ફરકાવવો. ધ્વજ ફરકાવવો એટલે શું? તો કે ભાઈ વિજય મેળવવો. યાદ છે ને વિજય? હમણાં આપણે લીધો હતો વિજય. કેટલા લોકોને યાદ રહ્યો વિજય? એનો સમાનાર્થી શું થાય વિજયનો? અહીંયા જીતતા. યાદ રાખજો. બરાબર? ત્યાર પછી ચસકી જવું. આપણે કહેતા હોય ને મગજ ચસકી જવું, એટલે કે મગજ
ઠેકાણે ન રહેવું. ત્યાર પછી જૂનો સમય તાજો કરવો. જૂનો સમય તાજો કરવો એટલે શું? તો કે ભૂતકાળની વાતો યાદ કરવી. આ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જે લખવા જઈ રહ્યા છીએ તે શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી. બરાબર. તો આ પાઠના આધારે જે કઈ મહત્વના રૂઢિપ્રયોગો હતા એ આપણે લીધા. ઓકે, વ્યાકરણ છે એ અહીંયા સુધી રાખીએ. આના સિવાય ઘણું બધું અન્ય વ્યાકરણ પણ છે જેની અંદર તમારે કર્તરી કર્મણી છે એ આવે છે. ક્રિયા વિશેષણો શોધીને લખવાના, વિશેષણો છે એ શોધીને લખવાના થશે. એ ઉપરાંત સમાસ ઓળખાવો એ પણ પૂછાતું હોય છે. એ ઉપરાંત શબ્દની અંદર જે કંઈ પ્રત્યય આપેલો હોય છે, પ્રત્યયમાં શું હોય તો કે ભાઈ પર પ્રત્યય હોય, પૂર્વ પ્રત્યય હોય અને બેમાંથી એક પણ ન હોય એ પણ ઘણી વખત છે પૂછાતું હોય છે. ત્યાર પછી સાચી સંધિ છે એ છોડો અથવા તો સાચી સંધિ જોડો એવો શબ્દ છે એ તમને લોકોને પૂછાતો હોય છે. આ ઉપરાંત અલંકાર, બરાબર, અલંકાર પણ ઘણી વખત છે પૂછાતા હોય છે. અલંકારનું એક સિમ્પલ ઉદાહરણ લઈએ તો ભાઈ ગરોળથી ડરનારને રીછને ડરાવ્યો. ગરોળીથી ડરનારે રીછને ડરાવ્યો. તો એ એમાં અલંકાર કયો આવશે ભાઈ? તો એની અંદર આવશે વ્યાજ સ્તુતિ અલંકાર. કારણ કે જે વ્યક્તિ ગરોળીથી ડરી જતો હોય એ વ્યક્તિ રીછને ડરાવી દે તો આમાં નિંદાના બદલે વખાણના બદલે નિંદા થતી હોય એવું આપણને દેખાય છે અને નિંદાના બદલે વખાણ થતા હોય એવું પણ આપણને દેખાય છે. તો એના આધારે એ વ્યાજ સ્તુતિ અલંકાર બને. આવા પાઠની અંદરથી 7 થી 8 અલંકારને લગતા પ્રશ્નો છે એ પૂછાવાની સંભાવના છે. વ્યાકરણની અંદર જો કંઈ તકલીફ થાય તો કોમેન્ટ દ્વારા છે મને જાણ કરજો. તમને લોકોને છે હું વ્યાકરણનો ટોપિક ચોક્કસથી શીખવવાનો પ્રયત્ન કરીશ. આભાર.